આજે પ્રાંત સાહેબને તમામ ખેડૂતો વતી આવેદનપત્ર આપ્યું છે। ખરીફ સિઝનમાં યુરિયા ખાતરની ખૂબ તંગી આવી છે। ખેડૂતો જ્યાં ત્યાં યુરિયા ખાતર માટે ફાંફા મારે છે। બનાસકાંઠામાં યુરિયા ખાતરનો 40,000 મેટ્રિક ટનની જરૂરિયાત હોય છે। એની સામે જૂન મહિનામાં એક પણ બેગ ફાળવણી કરવામાં નથી આવી અને જુલાઈમાં ફક્ત ને ફક્ત 10,000 થી 12,000 ટનનો યુરિયાની ફાળવણી કરી છે। એની સામે ઘણી બધી ઘટ છે। જ્યારે 25,000 થી 30,000 ટનની યુરિયા ખાતરની ખાલી બનાસકાંઠામાં જ ઘટ હોય ત્યારે ખેડૂતોની અને ખેતીની શું પરિસ્થિતિ થાય ખરીફ વાવેતરમાં એ આપ સૌ સમજી શકો છો। આજે તાજેતરમાં વરસાદ વધારે થવાથી જે ખેડૂતોનો પાક છે પીળો પડી ગયો છે અને નાઇટ્રોજનની તાત્કાલિક જરૂરિયાત છે અને નાઇટ્રોજન યુરિયામાંથી મળે છે અને એ યુરિયા ખાતરની જ અત્યારે તંગી છે। ત્યારે સરકારને હું પ્રશ્ન પૂછવા માગું છું કે તમે યુરિયા સબસિડી બંધ કરી છે કે ખેડૂતોને તમે જે ડબલ પાકનો કહો છો અને ડબલ જે આવકની વાત છે એની જગ્યાએ ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને કાળા બજારીઓને તમે છૂટો દોર આપેલો છે। ઉદ્યોગોને પણ યુરિયા સરકાર ફાળવે છે પણ ખેડૂતોને ફાળવતી નથી। ત્યારે સરકારને મારી નમ્ર વિનંતી છે કે કાળો બજારીઓના તમામ જગ્યાએ જે ગેરકાયદેસર રીતે યુરિયા પડ્યો છે ત્યાં દરોડા પાડવામાં આવે। ઉદ્યોગોને જે યુરિયા ખોટી રીતે ફાળવવામાં આવે છે એ તાત્કાલિક બંધ કરી અને બનાસકાંઠામાં ફક્ત 30,000 ટન યુરિયાની ઘટ છે એ આ 7મા અને 8મા મહિનામાં ફાળવવામાં આવે તો ખેડૂતોની જરૂરિયાત પૂરી થાય એમ છે। જો આ 5-7 દિવસોમાં સરકાર નિર્ણય નહીં લે તો ખેડૂતો વતી અમારે રસ્તા ઉપર ગાંધી ચિંતામણ માર્ગે આંદોલન કરવાની જરૂરિયાત પડશે।